नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। બોલિવૂડ અભિનેતા અને જાણીતા નિર્માતા શ્રી દેવ મેનારિયા તેમની આગામી દેશભક્તિ ફિલ્મ બિહુ અટેક પહેલા ભારતના સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહને મળ્યા। આ વાતચીત દરમિયાન શ્રી દેવ મેનારિયાએ જણાવ્યું કે ફિલ્મના સમગ્ર ભારતમાં રિલીઝ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભારતીય સેનાની બહાદુરી અને બલિદાનથી પ્રેરિત આ ફિલ્મ 14 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। શ્રી દેવ મેનારિયાએ ખુલાસો કર્યો કે બિહુ અટેકનું મોટા પ્રમાણમાં શૂટિંગ કાશ્મીર અને આસામમાં કરવામાં આવ્યું છે, જેમાં ભારતની કુદરતી સુંદરતા અને તેના સૈનિકોની બહાદુરીનો સાર દર્શાવવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટમાં ઘણા પ્રખ્યાત બોલિવૂડ કલાકારો છે, જેમણે આ શક્તિશાળી વાર્તાને જીવંત બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે। શ્રી મેનારિયા પોતે 2 વર્ષથી વધુ સમયથી ફિલ્મ પર ઉત્સાહથી કામ કરી રહ્યા છે, ખાતરી કરી રહ્યા છે કે દરેક વિગત દેશભક્તિની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે। ફિલ્મને ભવ્ય સફળતા અપાવવાના પ્રયાસમાં શ્રી દેવ મેનારિયાએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માને પણ મળ્યા છે। તેમણે આ પ્રેરણાદાયી સિનેમેટિક પ્રયાસ માટે પ્રોત્સાહન અને સરકારી સમર્થન મેળવવા માટે બંને નેતાઓ સાથે ચર્ચા કરી। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।